Please subscribe and press the bell icon for more updates from Sailesh Pandya Bhinash. નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા ભીનાશ અને શ્રી ગણેશ કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે આપણે અશ્રુઘર નવલકથા માણી રહ્યા છીએ. છઠ્ઠું પ્રકરણ આપણે વાચિકમના માધ્યમથી આપના સુધી પહોંચી રહ્યું છે. આ બીજો ભાગ છઠ્ઠા પ્રકરણનો. ત્યારે સુરભી ગેલમાં આવી ગઈ હતી. એની કિલકારીઓ પરસાળમાં ફૂલની જેમ મહેકતી હતી. સુરભીને લેવા સત્તે હાથ લંબાવ્યા કે તરત કાકા પાસે જવા એણે પોતાની નાનકડી જાતને કાશીની સોળમાંથી લગભગ સત્ય ભણી ફેંકી. ના બેટા, હમણાં નહીં હો, કાકાને બરોબર સારું થાય પછી જજે. એમની પાસે સત્યે હાથ પાછા ખેંચી લીધા. એણે ચપટીથી સુરભીને રીઝવી, પણ સત્યની માનો મિજાજ ગયો. શું થયું છે વહુ? એને તે સારું થાય કહે છે. મારી ભાઈ, હાજે હમો મારે તો તારે શું કાશી? તમે રતિલાલે હુકો હાથમાં લીધો. મારો બેટો મઢમની આંખ ઠરે એવો તો છે. એને સત્ય સામે હુકો ધર્યો. લે દાદુ વડાય બેદમ. ના કહી એણે ફળીમાં નજર કરી. સેનેટોરિયમમાં દર્દીઓ હતા તોય આટલો અવાજ નહોતા કરતા. લે ભાઈ, હેન્ડ ખીચડીને દહીં આલુ ખાઈ લે. સત્યની માં ઉઠી. આયો એવો જ ખીચડી? શું દિવાળી ભાભી તમે? આ તો અમદાવાદી છે. ટાળું કોઠેને હદે ચમ સતી. ગરમ ગરમ જીભે મેલું કે હફ દઈ ઉતરે એવું હલાવી નાખો. રતિલાલે સત્યના ખિસ્સામાંથી પેન ખેંચી. મારી બેટી અવ્વલ નંબરની ઇન્ડી પેન્સિલ છે. શું આલ્યું તું આનું સતી? તે સત્ય રતિલાલના મોં સામે જોઈ હસ્યો અને પેન લઈને, એની કિંમત અંકાય એવી નથી, એ કિંમતી છે એટલું જાણું છું. ઘરમાં જમવા બેઠો ત્યારે એને આટલે વર્ષે ઘેર આવ્યો તોય કશોક અણગમો થઈ આવ્યો. ખાવાનું ભાવ્યું હોય એમ મનને ન સમજાવ્યું. સાંજે વાળું કર્યા પછી તે બહાર ચોકમાં ખાટલામાં પડ્યો આકાશ દર્શન કરતો હતો. સેનેટોરિયમમાંથી ઘેર આવ્યા પછી મન કેમ જાણે અકથ્ય અસ્વસ્થતા અનુભવતું હતું. આકાશમાં અસંખ્ય તારાઓના ટમટમવાનો ઓચિંતો કોલાહલ થતો હોય એવું લાગ્યું. ન વર્ણવી શકાય એવી વેદનાનો ચેતો વિસ્તાર થયેલો એને લાગ્યો. રાતનો પ્રારંભ અહીં આવતા જ થઈ ગયો. આટલો જલ્દી? સ્મૃતિનું શ્વાનબાલ કોકના ચરણ સૂંઘવા સેનેટોરિયમમાં દોડી ગયું. લલિતા? હા, એ જ. સત્ય બેઠો થઈ ગયો. નજીક દિવાળી છીકણી સૂંઘતી બેઠી હતી. પુત્રને આમ એકદમ બેઠો થતો જોઈને તે ચમકી. ચમ ભાઈ, ઊંઘવાની જગ્યા બદલાઈ એટલે? સત્ય કશો ઉત્તર ના આપે. થોડીવાર પછી દિવાળીએ ફરી પ્રશ્ન કર્યો. ભાઈ, દવાખાનામાં ગમતું હતું કે? સત્યને ચીડ ચડી. આટલો વખત પોતે ત્યાં રહ્યો એ સમયમાં એ ફક્ત 2 જ વખત આવી અને પાછી પૂછે છે કે પોતાની ઉપર પ્રોફેસર મેઓના કેટલા પત્રો આવતા હતા. સેનેટોરિયમનું બધું ખર્ચ પણ એમણે જ ઉપાડી લીધું ને. જન્નુના મા બાપ ત્રીજે ચોથે દાડે અને કાકા અઠવાડિયે આવી જતા. નંબર 9ની વહુ જેટલી વખત આવતી એટલી વખત પતિ પાસે રહેવા ઢેબરા બાંધીને આવતી અને નંબર 9ને લડી વળીને સાવ પ્રેમાળ કરી નાખતી. અને નંબર 11ની આ મા અને બાપ લાગણી શૂન્ય મોહરા. ભાઈ, દવાખાનામાં તને ગમતું હતું? સત્ય આડો પડે. હા, સૂકા ઉદ્ગારથી માનું મન ભરાઈ આવ્યું. હમણાંથી નહોતું આવતું એટલે રિસાઈ તો નથી ગયો ને? શું આવે બેટા, જોને આખો મહિનો વેવાઈના સગા વહાલાની સરભરામાં ગયો. અઠવાડિયા પર આવવાની જ હતી પણ મૂઈ ભેંસ વહી. શું કરું તે? અને પાછું ભાઈ, પાસે કશું હોય તો આવું ને. હવે દૂધના આવશે એટલે ચા ખાંડ લવાશે. પણ એવી વાતથી પાછું પુત્રનું મન દુભાશે એટલે વાતને એણે સહેજ વળાંક આપ્યો. તારી વાતે થઈ છે. તમાકુના મોટા વેપારી છે. તને કોઈ પૂછે તો કહેવું કશોય રોગ બોગ નહોતો. એ વાત જ નહીં કરવાની હો કે? આપણા ઘરના અને એક અહેમદ વગર તું દવાખાનામાં છે એ વાત કોઈ જાણતું નથી. દિવાળી પુત્રના ખાટલા નજીક ગઈ. હે બેટા, હવે તને રોગ બોગ નથી રહ્યો ને? મટે એવું આ દર્દ જ નથી. સત્ય પડખું ફરી ગયો. માની આ દર્દ કથાથી તે બેઠો થઈ ગયો પાછો. હોતું હશે તે બેટા, તું ચીડાયેલો લાગે છે. મને ઊંઘવું છે, તું હવે ઘરમાં જા. બેટા, આમ કેમ બોલે છે? કાશીએ સુરભી રમાડવા ના આલી એટલે ખોટું લાગ્યું તને? દિવાળી સત્યના ખાટલા પર બેઠી. તારે કશું કામ નથી? સહેજવારમાં તો સત્ય એકલો થઈ ગયો. ખડકીનું કૂતરું સળવડતું નહોતું. ખાટલાથી ખીચોખીચ ફળિયાને અંધારાનો લાભ લઈ કોક ચોરી જાય તોય ખબર ન પડે.
માત્ર છેવાડાના ખંડેરમાં અંધારામાં તમાકુ ખાંડવાનો અવાજ આવતો હતો. હજી એના ખાંડનારાને એની મીઠાશ મળી નહોતી. ઓચૂંતું આવ્યો ત્યારનું આ શું થઈ ગયું છે પોતાને? અરે બસ સ્ટેન્ડ પર એણે જરી સરખો ખુલાસોય ન કર્યો. કોઈક વાર્તાના પ્રકરણની જેમ સેનિટોરિયમનો એ સમયખંડ પોતાના મનમાં પુનઃસ્થાપિત થતાં આમ્ર વૃક્ષ નીચેના વેરણ ચીરળ વાર્તાલાપનો કશોક નિશ્ચિત અર્થ બંધાતો લાગ્યો. એકાએક પોતાના સૂતેલા શરીર પર ફાનસનો પ્રકાશ પાડતા તે પાછો થઈ ગયો. લઈ લો આ દૂધ. પણ એમાં આ ફાનસ સત્યને ક્રોધ થઈ આવ્યો. મારે નથી પીવું દૂધ. પણ બેટા, મેં 2-3 બૂમ પાડી તોય તું બોલ્યો નહીં એટલે ફાનસ લાવી. એમાં શું થઈ ગયું ભાઈ? તે ગોળી ગળી નથી ગળવું કશું. ફાનસના પ્રકાશમાં શોક્યના છોકરા જેવું પુત્રનું વર્તન જોઈ દિવાળી ડગાઈ ગઈ. સતીને કંઈ બોલ્યા વગરે ઘરમાં જતી રહી. બીજે દિવસે ઓસરીમાં ખાટલા પર પડ્યો સત્ય વાંચતો હતો. બાજુમાં દિવાળી ઘઉં વીણતી હતી. પંચાયતના રેડિયોમાંથી ગીત આવતું હતું. માના હમારે પ્યાર કા આલમ બદલ ગયા, અપની ही દિલ કી આંખ સે આસિયાના જલ ગયા. ક્યા બાત! અચાનક પુત્રનો રળમસ ચહેરો જોઈ જવાતા તે આશ્ચર્યમાં પડી. થોડીવાર પછી તે એકલો વાતે ચડ્યો. છાતી પર ચોપડી મૂકી તે કોકની સાથે વાત કરતો હોય એવું બોલતો હતો. એકલો ભાઈ તું શું કરે છે? દિવાળીથી ન રહેવાય. સત્ય છોભાઈ ગયો. માની ઉપસ્થિતિથી એને શરમ આવી હોય એવું થયું. દિવાળીએ વારંવાર પૂછ્યું તોય તે મૌનને જ વળગી રહ્યો. એકવાર તો તે હસી પણ પડ્યો, પણ તોય માનું મન ઘઉં વીણવામાં ન ચોટ્યું. થયું અમદાવાદમાં પહેલેથી રહ્યો છે એટલે એને આ ગામમાં ગોઠતું નહીં હોય ને દવાખાનામાં 3 મહિના રહી આવ્યો એટલે સ્વભાવ ચીડિયો થઈ ગયો છે. કાં તો રોગ મટ્યો જ ના હોય. પુત્રને પૂછવાનું મન પણ એકવાર થઈ ગયું, પણ ન બોલી શકી. એને એકલો રહેવા દઈ તે ઘરમાં રસોઈ માટે ગઈ. એનું મન પુત્રના જ વિચારોમાં પ્રવૃત્ત હતું. એની મામીને બંગલેથી છેલ્લા 1.5 વર્ષથી બનતું નહોતું એટલે બોર્ડિંગમાં રહેવા જતો રહ્યો એટલે ક્રોધવાયો તો નહીં હોય. પણ શું કરીએ અમે? તે ગયા વર્ષનો કપાસ દેવામાં પેસી ગયો. અડધી તમાકુ અનાજમાં લાવવામાં ગઈ. કાશીની સુવાવડમાં અછોડો કર્યો, એમાં ને રમેશની ફીમાં અડધી ગઈ. શું કરીએ? સત્યની દ્રષ્ટિ ઓચિંતી ભીત પર પડી. ઘરોડી સરસર કરતી ઊંચે ચડી ગઈ. ખાટલામાંથી એ નીચે ઉતરી પડ્યો. માણેક ચોકમાં કાગડીની દુકાને નોટો ખરીદવા ગયેલો ત્યારે દુકાનના સળિયા પરથી ભૂરીપટ ઘરોડી ખમીસમાં પેસી ગઈ. એ વખતે પોતે ચીસાચીસ કરી મૂકી હતી તે યાદ આવતા તેનાથી હસી પડાયું. કશેક વાંચ્યું હતું ઘરોડીનું વિષ અઘાતક છે. ત્યારથી એના ભયને દૂર કરવાનો માનસિક પ્રયાસ આજ લગીમાં એણે ખૂબ કર્યો. સેનેટોરિયમમાં નંબર 7ના ખાટલામાં ઘરોડી પડી હતી ને પોતાના પેટમાં સરવરાટ શરૂ થઈ ગયેલો. નંબર 9ને ઘરોડીને બહાર કાઢવા કહેલું ત્યારે તે ખૂબ હસેલો. ઘરોડી ગ્રુપ ફોટા પાછળ સંતાઈ ગઈ હતી. ગ્રુપ ફોટા પર એનું ધ્યાન તો ક્યારનું ગયું હતું, પણ ઝીણવટથી જોવાયું નહોતું. બાપુજી, મા, કાશી ભાભી, મોટા ભાઈ રમેશ, બંધાઈનો ફોટો ને એક પોતે જ એમાં ને પેલી ડિંટા જેવી સુરભીને પણ ભાભીએ કેળમાં લીધી છે. પોતે જ એક પોતાનો જ આમાં ફોટો નહીં. સુરભી જીવડી ચેલકીનો, એનો લબડી પડેલો હોઠ, ગમી જાય એવી સાકરની ગાંગડી જેવી આંખો અને ગંધની પોટલી જેવા એના ગાલ, જોતાં બચી કરવાનું મન થાય એવી વાલુકડી છોકરીનો ફોટો સત્યને ગમી ગયો. એમાંની પોતાની ગેરહાજરીને પણ ભૂલી ગયો. સાચે જ એ નાની છોકરી સમગ્ર ફોટા પર એને અને પોતાના મન પર કબજો લઈને એની માતાની કેળ પર બેઠી હતી. ફોટો જુએ છે ભાઈ? દિવાળીએ પરસાળમાં આવતા જ પૂછ્યું. હા માં, જોતો ખરી આ સુરભી? બેટા, એ દાડે એણે તો વિતાડ્યું છે. એની માએ પટાવીને થાકેલી. તારા બાપુજીએ તેડી તોય મૂઈ એકની બે ન થાય. મોટો ભાઈ તો એવો ચીડાય. જોયું તો સત્ય ખાટલા પર પુસ્તક લઈને એના પાના ફેરવતો હતો. પુત્રને આમ હર્ષમાં જોતા દિવાળીના આનંદને સીમા ન રહી. બેટા, મીઠી લેમડી નાખીને કઢી બનાવી છે, તને બહુ ભાવે છે. એની સાથે લોટ શેકું કે વેઢમી કરું? મને શું પૂછે છે? કરને જે કરતી હોય તે. આવું છાછું દિવાળીએ ક્યારેય સાંભળ્યું નહોતું. મનહર સામું બોલી ગયો તે એની ઓકાત બગાડી નાખી. એક રાતમાં જુદાગરું કરી આપ્યું. એવાય જો કદી ઊંચે અવાજે બોલી જાય તો એમને મોટું ચૂલ્લા જેવું સંભળાવી દેવામાં પોતે પાછી પાની કરતી નહીં. તને મેં વેઢમીનું કહ્યું, કંઈ ઘાર તો નથી ભાંડીને? મારું માથું ના ખા. આવ્યો છે મોટો મામલતદાર થઈને. કોના ઉપર આટલી તૈડાજી કરતો હશે? આવો ને ઘરમાં જતી રહી. રમેશના વિવાહ થઈ ગયા તે આંખમાં આવે છે તે એમાં અમે તે શું મરીએ તે પાછો. એ કડીમાં તાવેતાને ક્યાં લગી ફેરવતી રહી.
હૃદયના ગંભીરતમ ઊંડાણમાં છલાછલ કરતા નિર્જરે એકાએક ડોકું કાઢ્યું હતું. આજે ગામમાં આવે 3 દિવસ થઈ ગયા છતાં કેમે કર્યું અહીં મન માનતું નહોતું. એને સેનેટોરિયમમાં જઈ આવવાનું મન થઈ આવ્યું. માની રજા લીધી, તૈયાર થયો. માએ જમવાનો આગ્રહ કર્યો ત્યારે માંડ હાથ બગાડ્યો ન બગાડ્યો કરી ઊભો થઈ ગયો. કેમ અચાનક જવું છે ત્યાં ભાઈ? દિવાળીને થયું પાછું. એને છાતીમાં દુખાવો તો નહીં ઉપડ્યો હોય? સત્યએ કશો ઉત્તર ના આપ્યો. પણ આવતી વખતે ભાઈ તારું ખમીસ ભૂલી ગયો છે તે યાદ કરીને લેતો આવજે, જો ત્યાં રહ્યું હોય તો. દિવાળીનો આખો દિવસ સત્યના વિચારોમાં ગયો. સાંજે સેનેટોરિયમમાંથી વિલેમોએ પાછો ફર્યો. એ આવ્યો એવો ખુરશીમાં બેસી પડ્યો. એના બાપુજી વેપારીને તમાકુ બતાવવા ગયા હતા, તે હજી આવ્યા નહોતા, એટલે દિવાળી પણ જમી નહોતી. પુત્ર આવ્યો એવો એને ખાવાનું કહેવું યોગ્ય ન માની તે છીકણીની ડાબડી લઈ એની સામે બેઠી. આમ વિલો એને બેઠેલો જોઈ સત્યની માને બોલવાનો વિચાર થયો. બેટા, તું પેલું ખમીસ લેતો આવ્યો કે? ખમીસ મરી ગયું, એ રાતો પીળો થઈ ગયો. આવો જોને કરે છે. મનમાં સોરવાથી દિવાળી બહાર આવી. મંજુને બોલાવી. પાછું શું થયું છે? જ્યાં કંઈ કામ નથી કહીને કાઢી મૂકી. પાછો વધારે ગુસ્સે થાય. રતિલાલ પાસે ઉજળી નખાવવાનો વિચાર આવ્યો ને સત્યની બીકે પાછો કાઢી મૂક્યો. પડોસણ ખુલ્લામાં આવી રોટલો ખાતી હતી, એની પાસે ઉપાય લેવા ગઈ. બંને જણીઓએ ચર્ચાને અંતે એક જ તારણ કાઢ્યું અને તે રમેશનો વિવાહ વહેલો કરી નાખ્યો એટલે એને લાગી આવ્યું હશે. છે સત્યને લખવાનું ન ગમ્યું એટલે લખેલું હતું તે મઠારવા માંડ્યો. એ ન ગમ્યું એટલે ચપ્પલ પહેરીને બહાર નીકળ્યો. એને આમ ભૂખ્યો આવ્યો એવો જ બહાર જતો જોઈને પડોસણ પાસેથી દિવાળી ઉઠી. પરંતુ એમની એમ ઓટલા પર ઊભી નિરૂપાય દ્રષ્ટિથી પુત્રની પીઠને જોઈ રહી. સત્ય ખડકી બહાર એક મકાન સામે આવી ઊભો. ચોકમાં ભજન થવાના હોય. નાના છોકરા નરગા કાંસી વગાડતા હતા. એક બાલભક્ત એના કિશોર કંઠે ગાતો હતો, હંસલો ચાલ્યો જવાનો એકલો રહે. તો વળી એને બંગલાવાળું ભજન ગાવાનો કોઈ આગ્રહ કરતું હતું. ના છગન નહીં, એ નહીં, હેલો ગા હો. સત્યને રસ પડ્યો. વૈરાગ્યના સંગમાં નર્યો આનંદ ભળ્યો હતો. તારે ને મારે હંસા પ્રીત્યુ બંધાણી. એક ગવાતું હતું તો નરગા વગાડતો જેણો વળી. તારી પાસે પૈસો નથી રોકડો, તું તો નંદ બાવાજીનો છોકરો રહે. ગાતા ગાતા અટકીને હાંભરો ને અલિયો દાણ લીલા સોમા કાકાને ભગત કાકાની જેમ હું સન્યો બે ગઈએ. હેને લ્યા સન્યા. સત્ય ક્યાંય લગી ઊભો રહેત પણ મંજુ બોલાવવા આવી એટલે ત્યાંથી ઘેર પાછો ગયો. એને થયું આ બાળકોની જેમ પોતે ન રહી શકે. વૈરાગ્ય એમને અડકતોય નથી. એમની પ્રવૃત્તિ કેવળ આનંદમય છે. ભક્તિનો અર્થ એને સમજાતો હોય એવું લાગ્યું. મનના તાપમાંથી વિરામ લેવા માટે, કલેશોમાંથી મુક્ત થવા માટે આજે આ ગ્રામજનો ગાશે. ભગવાન અને ભજન તો આનંદના સાધન થઈ જશે. એમને માટે આત્માનું પરમાત્મામાં વિલીન થઈ જવાનું સાધન ભક્તિ હશે. જે કહો તે કશુંક દુઃખ ભૂલવા માટેનો જ આ પ્રયાસ છે એ એને લાગ્યું. ખડકીમાં બેઠો તો એકવાર તો એમ પણ થઈ આવ્યું પોતે પાછો જાય એટલામાં એના કાને 4-5 વૃદ્ધ અવાજો હસતા સંભળાયા. વૃદ્ધ મંડળ અને હસવું. સત્ય કાન સરવા કર્યા. હા વાઘજી, મેં સારું સાંભળ્યું તો છે. દમયંતી પર હંસ મોહિત થઈ ગયો તે માસ્તર પણ કહેતા હતા હો. તો થઈ હાચી. બોલ લાલા, તે હું ચારે ના કહું છું. હું તો પહેલેથી જ વાઘજીના મતને ટેકો આલું છું ભાઈ. આ સ્ત્રીએ તો પ્રથમી પર પરલે કરી નાખ્યો છે. પરલે તો પછી પંખીડા બચારાની શી વસાત? કહેજો અર્જન. ભલભલા વિશ્વામિત્ર મુનિનું તપ ઓગારી મેલ્યું તો પછી પંખીની ચડોટી જેવડી આંખનો એની અગર શો ધડો? એટલે જ તું ભરમચારી રહ્યો છે નહીં? ને પછી તો આખી ખડકી ખડખડ હસતી હોય એવું સત્યને લાગ્યું. ભૂકાના તડાકા કચુમરા ફળ જેવી જુવાનીને કચડ તળક ચડક તળક ચાવતા હતા. દમયંતીની વાતમાંથી રૈબા અને સમૂડીના નામ હસતા હસતા ઉલ્લેખાયા. ભજનની એક છાલક ગામ પર છલકી પડી. કૂતરા શેરી અને ફળિયા ઓઢીને ઊંઘી ગયા. ઓશિકા લગી સીમનો એકાદ સાદ શિયાળવાની લાડી આવીને ઊંઘેલાને પડખું ફેરવતા કરી દેતા. પેશાબ કરવા જાગેલાને ભજનમાં બેસવાનું મન થતું એવી ભજનની લહેરો ગામ પર વાવા લાગી. તોય હજી સત્ય નિંદ્રાથી દૂર હતો. બહાર આવ્યો. ખડકી ગાતી હતી. જેણી મોરલીઓ વાગ્યા છે ને આખું ગામ ઊંઘમાં ને ઊંઘમાં જેણી મોરલીઓમાં ઝૂમતું હતું. નરગું, કાંસી અને ગળા પૃથક રહ્યા ન હતા. એક ભજનનો રેલો ગામમાંથી ઊંચે ચડતો હતો. અચિંતો સત્ય બબડી ગયો. નહીં, ત્યાં કશુંય નહોતું. હું પણ ક્યારે દર્દી નહોતો. મને રોગ જેવું કોઈ દર્દ વળગ્યું નહોતું. હવે આકાશ પણ શુક્રહીન થયું છે એમ સમજ. ના થઈ જ ગયું છે. આંબાની છાઈ નીચે મેં ક્યારેય કોઈ સ્ત્રીને જોઈ નહોતી.
મેં એને મારી પ્રેયસીનું નામ આપ્યું નથી, એના કર્ણમૂલમાં મેં કોઈ તાજા શબ્દનું ફૂલ ખોસ્યું નથી. મેં ક્યારેય કોઈ સ્ત્રીને જોઈ નથી. આ પૃથ્વી પર કોઈ સ્ત્રી જેવું છે નહીં, હતું નહીં ને હવે પછી હશે પણ નહીં. ને એણે આંખો મીચી ભજનના સેલ્લારામાં એ બાજરાના છોડની જેમ ડોલવા લાગ્યો. બે ભજનના અવકાશમાં પાછો એ દબાયો. પાછી પેલી પુરાણી ખડકીના કમાળ ખડખડ હસવા લાગ્યા. પાછું પેલું આમ્રવૃક્ષ અંધારામાં જાવાયું ને અંધકાર પોતાના કાન પાસે શબ્દરૂપ બની ગયો. હવે જવાની પાછી આવે તો એ આપણને તો હું પૂંછડું વેંઢીને ઢીલી ઢસ કરી નાખું ને પાછી નરગા પર તમાકુ ગુંટાવા લાગી. અરે જીવનમાં થોડું પીધું ને વળી થોડું મરણમાં પીશું. સવારમાં ઉઠ્યો ત્યારે એની પ્રફુલ્લતામાંથી અછાની ન રહી. થોડુંક લખીએ ખેતરમાં ગયો. દર્શક મિત્રો, પ્રકરણ 6ની વાત અહીં આપણે પૂરી કરીએ છીએ. અશ્રુગર નવલકથા આપ માણી રહ્યા છો મારી સાથે વાચિકમના માધ્યમથી, શ્રી ગણેશ કોમ્યુનિકેશન્સ અને શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલના માધ્યમથી. અશ્રુગર નવલકથાના 6 પ્રકરણ આપણે માણ્યા છે. 7મા પ્રકરણ તરફ હવે આપણે જઈએ. જય કવિતા.